I welcome you both in this GMGC Alumni Connect talk show. Thank you. Thank you, sir. Currently, I am doing a cybersecurity master degree in cybersecurity in PG School of GTU, Graduate School of Engineering and Technology. Myself, Jalak Jahani. I am passed out student of Gnan Manjari Institute of Technology and currently I am studying in Master of Engineering at VVP Engineering College, Rajkot. And my subject is machine learning. Okay, let us start our talk with one very simple question that as both of you have decided to do your post-graduation, what is exactly the purpose of doing post-graduation in information and technology? મારે એકેડેમિક ફિલ્ડમાં જ જવું હતું. અત્યારે ગ્રોઈંગ ફેઝમાં છે સાયબર સિક્યુરિટી, એટલે મેં સાયબર સિક્યુરિટી સિલેક્ટ કર્યું છે. અને પછી એવું હતું કે એકેડેમિક ફિલ્ડમાં જવું છે એટલે પીએચડી માટેનો પ્લાન હતો બરોબર મારે, એટલે મેં માસ્ટર ડિગ્રી બી પછી માસ્ટર ડિગ્રીનો પ્લાન કર્યો મેં. અને પછી માસ્ટર ડિગ્રી પતે પછી મારું એવું છે કે હું JRFની એક્ઝામ આપીને એઝ અ જુનિયર રિસર્ચ ફેલો કે કોઈ પણ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરીશ. Okay, so it's exactly your long-term plan. After doing your post-graduation, are you planning for PhD and then what? Yeah, I'm planning for PhD after master degree and then I join as a assistant professor in any academic institute. Okay, Jalak, what do you think that how your academic excellence is helpful in your post-graduation studies? જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની અંદર ઘણી બધી એવી લેંગ્વેજીસ હતી કે જે બેચલર કોર્સમાં નહોતી પણ અમે લોકોએ શીખી. લાઈક PHP મારો ફર્સ્ટ ડોમેઇન હતો બેચલરની અંદર, તો થર્ડ સેમેસ્ટરથી સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ હતો, તો ત્યારથી એ લેંગ્વેજ અમે લોકોએ ભણવાની શરૂ કરી હતી. એન્ડ PHP સબ્જેક્ટ એકચ્યુઅલમાં 6 કે 7 સેમેસ્ટરમાં આવે છે. જનરલી બધા ત્યારે શીખતા હોય છે અને 6-7 સેમેસ્ટરમાં અમે લોકો ઇન્ટરવ્યૂ આપતા હતા PHP ઉપર, તો એક બહુ સારો એ પોઈન્ટ હતો. દેન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર અમે લોકોએ એન્ડ્રોઈડ PHP જેવા કોર્સ છે એ પહેલાં શીખી લીધા હતા, તો અમને ફર્ધરમાં 6-7 સેમેસ્ટરમાં એવી ખબર પડી કે આઉટ ઓફ ગુજરાત કયું શું ચાલે છે, કઈ લેંગ્વેજ ચાલે છે, માર્કેટમાં શું છે એમ. જ્યારે બીજા બધા ગવર્મેન્ટ કોલેજના લાઈક PHP એન્ડ્રોઈડ પર હજી વર્ક કરતા હતા, તો ત્યાંથી ખબર પડી કે આ અમે કરી લીધું છે, તો નેક્સ્ટમાં જે અત્યારે માર્કેટમાં છે જેમ કે સાયબર સિક્યુરિટી છે, મશીન લર્નિંગ છે, ડીપ લર્નિંગ છે, તો એવા ઉપર ફોકસ કરવા માટે માસ્ટર ચૂઝ. Okay, Jalak, as you said, there was some skill gap during your bachelor studies. બિકોઝ તમે બેચલરની અંદર છે ને, એકચ્યુઅલી આપણે રહીએ છીએ ગુજરાતમાં, તો મતલબ ગુજરાતની બધી લેંગ્વેજીસ છે, લાઈક અત્યારે ગુજરાતમાં ફોકસ PHP એન્ડ્રોઈડ ઉપર જ થાય છે. કોઈ મશીન લર્નિંગ છે, AI છે, બિગ ડેટા છે, ડેટા એનાલિસિસ છે, એના ઉપર કોઈ ફોકસ નથી કરતું. એ સ્કિલ ગેપ રહી જાય છે કે તમે બેચલરમાંથી જાઓ ને તો તમને લોકોને શું આવડતું હોય છે, એન્ડ્રોઈડ PHP જેવી જ લેંગ્વેજ આવડતી હોય છે, C++ જેવી. બટ તમે માસ્ટરમાં જાઓ ને એટલે સીધું તમને ફર્સ્ટ સેમેસ્ટરમાં જ સાયબર સિક્યુરિટી તમે લીધું હોય તો એના સબ્જેક્ટ આવે, મશીન લર્નિંગ હોય તો એના આવે એમ. તો એ થાય છે કે તમે જે બેચલરમાં ભણ્યું છે ને એ લેંગ્વેજીસ નથી કામ આવતી. થિયરિટિકલ સબ્જેક્ટ બધા માસ્ટરમાં જરૂરી જ છે, પણ લેંગ્વેજવાળા સબ્જેક્ટ નથી કામમાં આવતા, કારણ કે માસ્ટરમાં બધા અલગ જ તે લેંગ્વેજના સબ્જેક્ટ આવે છે, તો એ જો બેચલરમાં આવે તો સ્કિલ ગેપ ના રહે. What is your long-term goal? As Pranjal has cleared his long-term goal, what do you think that after post-graduation? મારો બી એકેડમિકમાં જ પ્લાન છે. That is good. I mean, there is no any argument against joining academic field. પણ કોમ્પ્યુટર અને IT ડિપાર્ટમેન્ટમાં અત્યારે a lot of different possibilities are available in industries also. And any specific reason why both of you have selected to join the academics? હા સર, એક તો શું છે કે એકેડમિકમાં શું હોય કે તમે કોઈ બી કંપનીમાં જશો ને તો એ કંપની જેના ઉપર વર્ક કરતી હશે ને એ જ તમારે રૂટીન લાઈફ રહી જશે. એકેડમિકમાં શું છે કે આજે આ કોર્સ સિલેબસમાં છે તો કાલે નવું આવશે, તો તમે ડેઈલી ન્યૂ રિફર કરી શકશો. એન્ડ મારો મોટિવ એ જ છે કે લર્ન કરું નવી નવી થિંગ્સને. તો સર અત્યારે જોઈએ તો ગુજરાતમાં તો એન્ડ્રોઈડ PHP છે બરોબર, તે આમ કહેવાય ને કે તમે માંગો ને એ બધી વસ્તુ તમને મળી જાય, ગૂગલ સર્ચ કરશો તો તમને મળી જવાનું છે તે એવું બરોબર. પણ PHP ને એન્ડ્રોઈડમાં એવી બધી વસ્તુઓ બની ગયેલી છે કે તમે વિચારશો કે આવું બનાવવું છે, મારે મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી છે PHPમાં બરોબર, તો ઓલરેડી બની ગયેલી છે.
હવે એ મેનેજમેન્ટ સિસ્ટમને તમે ધારો કે કોઈ એવા ધારો કે NLPનો યુઝ કરીને મશીન લર્નિંગનો યુઝ કરીને બનાવો તમે બરોબર, તો જે આગળ જતાં હેલ્પફુલ થાય બરોબર. એની માટે નવી ટેકનોલોજી તમે શીખશો, એની માટે માસ્ટર ડિગ્રી કે કોઈ પણ લેંગ્વેજીસનું બેરિયર નથી. લેંગ્વેજીસ તો તમે ગમે એમાં બનાવી શકો, પાયથન છે, C++, જાવા ગમે એમાં બનાવી શકો તમે. એન્ડ આજના માર્કેટમાં ડેટા બહુ વધારે યુઝ થાય છે, તો એને મેનેજ કરવો યુઝિંગ PHP એન્ડ્રોઈડ એ પોસિબલ નથી, પણ યુઝિંગ પાયથન મશીન લર્નિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બેચલર લેવલે જે કીધું કે અમુક વસ્તુ જે બહુ કોમન થઈ ગઈ છે, તો એ આપણે રિમૂવ થઈ શકે કે એ નવું કંઈક નવી ટેકનોલોજી જે આવતી હોય એ કંઈ add થઈ શકે એવું કંઈ? થઈ શકે કે બેચલરના કોર્સમાં જ આવે છે, એન્ડ્રોઈડ આવે છે, PHP આવે છે, બટ સાયબર સિક્યોરિટી આઈ થિંક નોન ક્રેડિટ સબ્જેક્ટ છે, તો એના પર બી ફોકસ કરીએ કે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરતા હોય તો જે સબ્જેક્ટ આવે છે એના ઉપર ના કરતા જે નથી આવતા એ સબ્જેક્ટ ઉપર તમે સ્કિલ ડેવલપમેન્ટ કરો તો એ બેટર રહે, કે બધી લેંગ્વેજીસનો બેઝિક આઈડિયા હોય એમ. So now, after pursuing first year of post graduations, what kind of the cutting edge technology that we can have to include in our bachelor programs, as per your opinion? હું તો એમ કહું છું કે અત્યારે બીઈમાં બધાને લોજિક બધું આવડે જ છે બરોબર, વાંધો નથી કાંઈ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ બધું આવડે જ છે બરોબર, પણ એક એવી અત્યારે બધા માર્કેટિંગમાં એવી માંગ કરે છે કે બ્લોક ચેન આવડવી જોઈએ બરોબર. બ્લોક ચેન ડેવલપર હોય તો બ્લોક ચેન ડેવલપર અત્યારે જાય માર્કેટમાં બરોબર, તો એને વધારે બેનિફિટ મળે જે નોર્મલ PHP ને એન્ડ્રોઈડ જે પણ ડેવલપર હોય એની કરતાં બરોબર. કારણ કે બ્લોક ચેનમાં શું છે કે એક સિક્યુરિટી પર્પઝ ઉપર એ તમને ઓલી મળે છે, તમને ફ્રીડમ મળે છે સિક્યુરિટીમાં. એ કોઈ પણ એક પછી એક જે લિંક લિસ્ટ આપણે કહેવાય છે કમ્પ્યુટર ફિલ્ડમાં લિંક લિસ્ટ આવે બરોબર, એ પ્રમાણે આખું બ્લોક ચેન કામ કરે છે બરોબર. એની ઉપર તમને આગળ જાઓ એટલે વાંધો નથી આવતો બરોબર. પછી એક આવે છે કે સિક્યોર કોડિંગ કરીને આવે બરોબર, કે તે કોઈ પણ ધારો કે એઝ અ હું હેકર તરીકે કામ કરતો હોઉં બરોબર, તો એઝ અ તમારી જે સિસ્ટમ છે એને હું બ્રેક કરવાની ટ્રાય કરીશ. બ્રેક કરવા માટે મારે તમારે કોડિંગ સમજવું પડશે, પહેલાં કોડિંગ શું છે એમાં એમ બરોબર. હવે કોડિંગ સમજવા માટે તમે તે બાય ડિફોલ્ટ એમાં લખી દીધું હોય કે આવું થશે જ નહીં બરોબર, કોડિંગમાં લોજિક એવું ડેવલપ કરી નાખો. As you said, એટલે કરંટ સિચ્યુએશન અથવા કરંટ ટાઈમમાં સિક્યુરિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. User data is very important for any company or any organization. Okay. Now I move towards the next that you can share your strength and weakness during the bachelor programs, and how you convert your weakness into the strength. બેચલરમાં એટલી ખબર હોવી જોઈએ કે માર્કેટમાં શું થઈ ગયું છે અને શું નથી થયું. પછી ભલે તમે માસ્ટરમાં કે તમે કોઈ કંપનીમાં કે માસ્ટર ના કરો તો કોઈ કંપનીમાં, એટલે બેચલર પછી તમે એના ઉપર વર્ક કરો ઇઝ ઓકે, પણ તમને એકચ્યુઅલમાં ખબર હોવી જોઈએ આ ડ્યુરેશનની અંદર કે શું થઈ ગયું છે અને શું કરવાનું છે એમ. પછી તમે બહાર નીકળીને જે થઈ ગયું છે એના જ ઉપર વર્ક કરો તો એ વર્થલેસ છે. તો એ એક મેજર પોઈન્ટ છે કે પહેલેથી જ ખબર હોવી જોઈએ કે અહીંયા સુધીનું માર્કેટ પહોંચી ગયું છે તો એનાથી આગળ જવાનું છે. મારી વીકનેસ તો એ જ હતી કે પહેલાં નહોતું આઈડેન્ટિફાઈ કર્યું કે માર્કેટ ક્યાં સુધીનું ગયું છે, એન્ડ હું બહાર નીકળી ત્યાં સુધી મને નહોતી ખબર કે ભાઈ ક્યાં સુધીનું માર્કેટ છે. સો પછી ફર્સ્ટ સેમેસ્ટરમાં જ આઈડેન્ટિફાઈ કર્યું, બહાર જોબ ઉપરથી ખબર પડી કે ક્યાં ક્યાં શું માર્કેટ કેટલું આગળ ચાલ્યું છે. દેન સેકન્ડ સેમેસ્ટરથી મારું ડેઝર્ટેશન નક્કી થયું કે ઠીક હું આમાં જ ફોકસ કરીશ એમ. તો એમાં મારા એક સેમેસ્ટરનો ટાઈમ બગડ્યો, એ મારી વીકનેસ હતી. એન્ડ ઓવરકમ તો બહારના માર્કેટ ઉપરથી જ થઈ કે માસ્ટર બી શરૂ હતું ડેઝર્ટેશન માટે, સિનિયર્સના ગાઈડન્સ બી લીધા, જોબ બી કરતી હતી, તો ત્યાંના પ્રોફેસર્સ સાથે બી ઇન્ટ્રોડક્શન કર્યું. અને બેસ્ટ પાર્ટ એ છે કે GMITના ફેકલ્ટીએ બી બહુ હેલ્પ કરી છે. આફ્ટર બેચલર એડમિશન માટે બી હેલ્પ કરી છે અને ડેઝર્ટેશન માટે બી હેલ્પ કરી છે. તો એ બધાનો ઓપિનિયનથી સ્ટ્રેન્થ બની છે મારી કે મારે આ જ ડાયરેક્શનમાં જવું છે. બીઈમાં હું હતો ત્યારે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇટ્સ ઓકે એમ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવડતી હતી, વાંધો નહોતો કાંઈ એમ બરોબર. તમે કંપનીમાં જશો ત્યારે તમને નવું મળશે કે એક મારી વીકનેસ હતી કે ત્યારે મને નહોતું આવડતું કે એક Node.js કરીને લેંગ્વેજ આવે છે, તમારે નવી શીખવી પડી ત્યારે. પછી સેકન્ડ થિંગ એવું હતું કે સિક્યુરિટી રિલેટેડ મને કાંઈ ખબર જ નહોતી બરોબર, કે સિક્યુરિટીમાં આવું કાંઈ આવે છે કે નથી આવતું એમ, કે બ્લોક ચેન શું છે શું નહીં એ કાંઈ ખબર જ નહોતી મને. પછી ધીરે ધીરે સર્ચ કર્યું. ફર્સ્ટ સેમેસ્ટરમાં જ્યારે હતો માસ્ટર ડિગ્રીના ફર્સ્ટ સેમેસ્ટરમાં, ત્યારે ખબર પડી કે સિક્યુરિટીમાં શું શું આવે છે, તમારે કમ્પ્યુટર સિસ્ટમમાં શું શું આવે છે કે જેથી તમે પોતાને સિક્યોર કરી શકો છો એમ. પણ એમાં તે જે વાત કરી ને પ્રાંજલ, તો
કોમ્પ્યુટર સાઇડમાં ટેકનોલોજી એટલી ફાસ્ટ મૂવ થતી હોય છે Yes. તો આજે આપણે જે શીખતા હોય એ આપણને કદાચ એકાદ વર્ષ પછી 6 મહિના પછી કદાચ એવું પણ લાગે કે આ ટેકનોલોજી બહુ આઉટડેટેડ છે અથવા તો આપણે ના શીખવું તો ચાલે એવું છે એવું નહીં થતું હોય. હા તો થાય છે સર. અત્યારે તે રિસન્ટલી સિનેરિયો એવો છે કે અમુક ટેસ્ટર જે પણ હોય માર્કેટમાં બરોબર ટેસ્ટિંગ કરતા હોય છે બરોબર એ જે પણ કંપની છે એ જાવામાં ઓટોમેશન ટેસ્ટિંગ કરે છે Okay. બરોબર. અને અત્યારે ફિલ્ડ આખું છે પાયથન ઉપર આવી ગયું છે. ઓટોમેશનનું જેટલું પણ ફિલ્ડ હોય બરોબર એ પાયથન ઉપરથી થાય છે બરોબર. એ પાયથનને એડપ્ટ કરતા વાર લાગે છે માર્કેટને હજી કે જે જાવામાં છે ઓલરેડી કોડિંગ રેડી છે એ લઈ લો ડાયરેક્ટ. પાયથનમાં શું તમારે નવું ડેવલપ કરવું આપણે. We have discussed lots of about the technologies and the development that is going on in the field. But I want to ask you some of the your memories during the bachelor programs at GMIT, Pranjal and Tilak. મેમરીઝમાં તો ઇવેન્ટ્સ Yeah. બહુ છે બધી જીવન, ઇવેન્ટ્સ હા. છે લાઈક એન્જિનિયર ફર્સ્ટ એન્જિનિયર હજી પણ યાદ છે કે આગળના દિવસે ક્વિટ કરવાનું વિચારતા હતા અને સરે પુશઅપ કર્યું કે નહીં. એન્ડ એન્જિનિયરનો સવારે 10:30નો ટાઈમ હતો ને 8 વાગે પ્રોગ્રામ રન થયો હતો ને એ હેપીનેસ હતી, એ જોબ મળ્યા કે બેચલર હા. કોઈનું કહીને ત્યારની બી હેપીનેસ પાસે એ Right. ઓછી હતી કે લાસ્ટ મોમેન્ટ ઉપર તમે કોઈ સરે કીધા ઉપરથી પુશઅપથી તમે આગળ ગયા છો તો એ બહુ સારું કહેવાય એમ કે ભાઈ રિજેક્ટમાંથી અપ્રૂવ થાવ છો તો એ અને એ બી ડર કે આખું ભાવનગર તમને જોવા હા. આવશે ને તમારી પાસે કંઈ છે નહીં, સર ના પાડે છે તમને હું ફિટ નહીં કરવા દઉં ને દેન તમે સડનલી એમ કહો કે ભાઈ પ્રોગ્રામ રન થઈ ગયો તો એ હેપીનેસ બહુ બધી હતી. સર જીએમઆઈડીની બેસ્ટ મેમરીમાં તો સ્ટડી બરોબર. પછી સેકન્ડ થિંગ છે ઇવેન્ટ્સ. એગ્જામિનરીમાં જે પણ મહિને ઇવેન્ટ્સ આવતી હોય ચાહે પ્રોજેક્ટ એક્ઝિબિશન છે, ટેકનિકલ ઇવેન્ટ્સ છે, સ્પોર્ટ્સ છે બરોબર, કલ્ચરલ ઇવેન્ટ્સ છે, એ બધી આઈ મિસ. હા એન્જિનિયર વખતે એન્જિનિયર ટેકનિકલ ઇવેન્ટ જ્યારે આપણે ડોમમાં થયું હતું બરોબર ત્યારે એક દિવસ પહેલાં જ તે અમારી આખી વેબસાઇટ ડાઉન ક્રેશ થઈ ગઈ હતી. એક રાત પહેલાં જ તે કે સવારે એક્ઝિબિશન હતું સવારે 10 વાગે અને રાત્રે 12 વાગે અમારી સાઇટ ક્રેશ થઈ ગઈ. સર્વર રિસ્પોન્ડ નહોતું આપતું. તો સર્વર રિસ્પોન્ડ આપે એની માટે અમે કેટલી મહેનત કરી, ઘણા બધા સર્વર્સ ગોઈતા, ફ્રી અવેલેબલ સર્વર્સ, એ સાઇટ ડેવલપ કરી અને સવારે એક્ઝિબિશનમાં અમે આવ્યા અને એક્ઝિબિશન આમાં રનર્સ અપ થયા ત્યારે એ મેમરી ગુડ. Now we have established system in GMIT for development of students. Although there are some scope of improvements are there. So what you are expecting the change required in our existing GMIT system? સર એ જ વાત કરીએ કે લાઈક બહુ બધી એવી સ્કિલ ડેવલપમેન્ટ થાય છે કે જે તમારા બેચલર કોર્સમાં આવવાનું છે પણ એવા સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ એવી ઇન્ડસ્ટ્રીમાં કે જે તમારા ફ્યુચર પ્લાનને બી ટચ કરે કારણ કે બહાર નીકળો ત્યાં સુધીમાં તમને એટલી ખબર પડી જાય કે માર્કેટ આનું બી છે અને એનું જ છે એમ. તો એ એક ચેન્જીસ છે. સર આપણે જેમ ઝલકે કીધું એવી રીતના જીટીયુમાં પણ એવી આવા 8 સેમેસ્ટર છે એમાં ઘણી બધી ટેકનોલોજીસ આવે છે બરોબર કે જે સ્ટુડન્ટ જોવે એની ઉપર કે પાયથન છે, આઈઓટી છે બરોબર કે જે અત્યારે માર્કેટમાં બહુ ચાલે છે, બ્લોકચેન છે. Okay, Pranjal, as per the latest syllabus, there are a lot of new technology syllabus are also there in GTU. Yes, sir. Python, Yeah, IoT is also IoT and included in Python, the that is part revision of of the syllabus. પણ એ સારું છે કે હા. જીટીયુ બી અપડેટ કરે Update કરે છે, છે. હા, એવી કરે છે. ટેકનોલોજી નવો ઉપર syllabus. ફોકસ કરે છે તો એ Yes, સારી વસ્તુ હા. છે. Yeah, that is why the feedbacks are very important because you have passed through it and if you suggest something, then it is very helpful for everybody. Now we are moving towards the last questions. That what message you want to give to your junior students, Pranjal? જુનિયર સ્ટુડન્ટને તો એટલું જ કહેવાનું કે જેટલું તમે એક્સ્ટ્રા કરિક્યુલર કરશો 6 સેમેસ્ટર સુધીમાં બરોબર, તમારે ધારો કે ભલે તમારે જોબ કરવી હોય કે કોઈ પણ ફિલ્ડ રિસર્ચ ફિલ્ડમાં આગળ જવું હોય કે એકેડેમિક ફિલ્ડમાં આગળ જવું હોય બરોબર, તો 6 સેમેસ્ટર સુધીમાં તમને ટાઈમ મળશે એટલો તમારી પાસે ટાઈમ હશે કે તમે એટલું કરી શકશો એમાં. 7th 8th સેમેસ્ટરમાં તો રિસર્ચ ફિલ્ડમાં જવું હશે આગળ તો ગેટ છે, માસ્ટર ડિગ્રી માટે ગેટ આપશો, ગેટ ક્વોલિફાય કરશો પછી માસ્ટર ડિગ્રીમાં જશો બરોબર. અને ધારો કે કોઈ ગેટ આપી નથી બરોબર અને તમારે એઝ અ ટેકનિકલ ફિલ્ડમાં જ રહેવું છે બરોબર, તો 7th સેમેસ્ટરમાં તમે જોબ માટે એપ્લાય કરવા માંડો. જોબ માટે એપ્લાય કરશો એટલે તમને 1 વર્ષનો એક્સપિરિયન્સ થઈ જાય જ્યાં સુધીમાં તમે કોલેજ પૂરી કરશો ત્યાં સુધીમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો છે તમારો. તમે જમ્પ મારવો છે તો તમને બેનિફિટ મળશે કે તરત જમ્પ મારી શકશો તમે. ભાવનગર છોડીને જવું હોય તમારે તો વાંધો ન આવે. હું તો એ જ કહું છું કે લાઈક 3rd સેમેસ્ટર સુધી સ્ટડી ઉપર ફોકસ કરો. 3rd 4th સેમેસ્ટરમાં કે તમે તમારો ગોલ નક્કી કરી લો કે ભાઈ મને એકેડમિકમાં જ જવું છે
કંપનીમાં જ જવું છે, કંપનીમાં જ જવું છે તો કઈ કંપનીમાં જવું છે, દેન એના ઉપર તમે સ્ટડીની સાથે સાથે વર્ક કરો એન્ડ 6 સેમેસ્ટર પછી તો એના જ ઉપર ફોકસ કરો તમે તમારા ગોલ ઉપર. લાઈક તમારે એકેડેમિકમાં જવું છે તો ગેટ ઉપર જ ફોકસ કરો, કંપનીમાં જવું છે તો કઈ કંપની શું વર્ક કરે છે, કઈ લેંગ્વેજીસ ઉપર કામ કરે છે તો એ ઇમ્પ્રૂવ કરો. તો તમે 7 કે 8 સેમેસ્ટરમાં તમે તમારા ગોલ ઉપર તમે અચીવમેન્ટ લઈ શકશો એમ બહાર પડ્યા પછી એમ. બીજા બધાનું શું થશે કે એ 8મા સેમેસ્ટર પછી આ બધી થિંક કરશે તો એને 1 વર્ષ એમાં ગેપ પડી જશે. તો આ જો 3rd સેમેસ્ટરથી આ જ પ્રોસેસ કરે તો 8મા સેમેસ્ટરથી જ એને એનો ગોલ અચીવ થઈ જાય તો એ સારી વસ્તુ રહે. પણ આમ એવું પ્રાંજલ એવું બનતું હોય છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ ભાવનગરમાં જ રહેવાનું પસંદ કરતા હોય કે ઓપોર્ચ્યુનિટી અથવા પોટેન્શિયલ આપણે જે કહી શકીએ કે જે જોબના ગ્રોથ માટેનું એ ભાવનગરમાં પોસિબલ હોય છે કે ભાવનગરની બહાર જઈએ તો, અથવા તો ઝલક એક બીજો ક્વેશ્ચન કે ભાઈ ખાસ કરીને ગર્લ સ્ટુડન્ટ્સ માટે ભાવનગરની બહાર ઓપોર્ચ્યુનિટીઝ કેવી હોય છે? સર ભાવનગરની બહાર જાઓ તમે બરોબર, એટલે ભાવનગરમાં તમે જો વાંધો નથી કે 1 વર્ષ 7 સેમેસ્ટરથી તમે ભાવનગરમાં છો, ઓકે નો પ્રોબ્લેમ. 7 સેમેસ્ટર 8 સેમેસ્ટર એટલે 1 વર્ષ થઈ ગયું તમારે ભાવનગરમાં બરોબર. એટલે તમને ખબર છે કે માર્કેટમાં શું શું થાય છે અત્યારે બરોબર. કંપનીમાં જ છો, ટેકનિકલ ફિલ્ડમાં જ છો તમે, એટલે કંપનીમાં તમને ખબર છે કે શું શું થાય છે અને શું શું આગળ થઈ રહ્યું છે આગળ કંપનીમાં બરોબર. તમે ધારો કે કોઈ PHP ફિલ્ડમાં છો, PHP ફિલ્ડવાળી કંપનીમાં છો બરોબર, તો એની પાસે જ્યારે કંપની પાસે જ્યારે પણ પ્રોજેક્ટ આવશે બરોબર, એ લોકલના જ હશે બરોબર. વધીને કોઈ ફ્રીલાન્સ કરતી હશે કંપની બરોબર, તો બહારથી પ્રોજેક્ટ આવતા હશે બરોબર. પણ જ્યારે તમે બહાર જશો ભાવનગરની બહાર બરોબર, કે તમને એટલી ખબર પડશે કે ભાવનગર છે ને એમ કૂવા જેવું છે બરોબર, કે આટલું જ છે મારી પાસે. ભાવનગરની બહાર જાશો એટલે તમે દરિયો ખુલ્લો થઈ જશે, આખો દરિયો છે તમારી પાસે, એટલું બધું છે, મારી કરતાં આને વધારે આવડે છે. એટલે તમને શીખવા ઘણું બધું મળશે અને તમે તમારું ડેવલપમેન્ટ કરી શકશો સારી રીતે. પણ પ્રાંજલ સોરી, કદાચ હું તારી સાથે એટલો બધો એગ્રી ના થાવ કે અત્યારની જે કોમ્પ્યુટર અને આઈટીની જે સિસ્ટમ છે એમાં એટલે લોકેશનથી એટલો બધો ફરક પડતો હોય છે? સર એટલો બધો લોકેશનથી એટલો બધો ફેર નથી પડતો, પણ હું એટલું કહું કે ફિઝિકલી જ્યારે ઇન્ટરેક્શન થાય બરોબર, અને એની કરતાં ઓનલાઈન ઇન્ટરેક્શન થાય બેનિફિટ ફિઝિકલીમાં વધારે મળે. તમને જે પણ સામે પૂછી શકો બરોબર, એની કરતાં ઓનલાઈન પૂછો તમને લાગે કે સામે હોય તો વધારે સારું એમ. હું તમને દેખાડીને પૂછી શકું કે આવું કેમ થાય એવી રીતના. સર ગર્લ સ્ટુડન્ટ માટે તમે મને પૂછેલું તો એના માટે તો હું એ જ કહું છું કે અહીંયા તો અલાઉ કરે છે 6 સેમેસ્ટરથી તમને બહાર જવા માટે. ફ્યુચર ભાવનગરમાં થોડું પહેલાં ઓછું છે, તમે બહાર જઈ આવો, મતલબ બહારની કોઈ સારી એવી કંપનીમાં તમે એક્સપિરિયન્સ લઈ લો, દેન તમે તમારું જ્યારે પર્સનલ એવા પ્રોબ્લેમ્સ આવે ત્યારે તમે એટલા મેચ્યોર થઈ ગયા હો કે સેલ્ફ એમ્પ્લોય કરી શકો. આઈટી કોમ્પ્યુટરમાં તો એ બેસ્ટ ઓપ્શન છે, તો એ થઈ શકે. જો તમે પહેલેથી જ ભાવનગરમાં તમે 6 સેમેસ્ટરથી જ અહીંયા આગળ હશો ને તો તમે બહાર જશો ને તો એ તમારો એઝ અ ફ્રેશર્સ જ ગણે છે. ઇવન ખાલી અમદાવાદમાં તમે જોબ લેશો ને તો તે ભાવનગરમાંથી તમે આવ્યા છો તો ફ્રેશર્સ જ જોબ લે છે. પણ જો તમે પહેલેથી જ કોઈ સારી કંપનીમાં એક્સપિરિયન્સ લીધો હોય તો તમે તમારું બી અચીવ કરી શકો કે ભાઈ સેલ્ફલી તમે વર્ક કરી શકો ઘરે બેઠા. તો એ ગર્લ સ્ટુડન્ટ માટે બહુ સારો ઓપોર્ચ્યુનિટી બની શકે. પણ અત્યારે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ઓનલાઈન હોઈ શકે જે આપણે વર્ક એટ હોમ કરી શકીએ. ઓવરસીઝ અસાઇનમેન્ટ્સ પણ ઘણા મળતા હોય છે. પણ એના માટે એક્સપિરિયન્સ હોવો જોઈએ ને. એક્સપિરિયન્સ માટે અહીંયા આઈ થિંક એટલું બધું કોઈ પાસે નોલેજ નથી કે તમે તમારું સ્ટાર્ટઅપ ઘરે બેઠીને કરી શકો. એના માટે ગાઈડની જરૂર પડે અને એ તમે કોલેજ દરમિયાન ન લઈ શકો, તમારે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જવું પડે. તો એવી ઇન્ડસ્ટ્રી આઈ થિંક ભાવનગરમાં ઓછી છે. વિધિન અમદાવાદ, બરોડા, રાજકોટમાં બી સારી છે. તો એ 6ઠા સેમેસ્ટરથી તમને અહીંયા અલાઉ કરે છે તો તમારી પાસે 1.5 yearનો ટાઈમ હોય છે, તો એને યુટિલાઇઝ કરો. Last I want to ask one question, that you have to select for post graduations, then why you select only in Gujarat, within Gujarat? Why you are not selecting the overseas studies for the masters? મારો એવી ઈચ્છા હતી કે સાયબર સિક્યુરિટીમાં હું માસ્ટર ડિગ્રી કરું બરોબર. એટલે ફેમિલી એવું કીધું હતું કે ગુજરાતમાં મળી જતું હોય તો કરો એમ બરોબર. એટલે ગુજરાતમાં પછી મેં ફાઇન્ડ કર્યું તો GTUની એક કોલેજ હતી કે જે સાયબર સિક્યુરિટી કરાવે છે. હમણાં રિસન્ટલી 2-3 years જ થયા છે એને બરોબર. એટલે આઈ પ્રિફર ગુજરાત. સર લોકેશનથી તો ફેર નથી પડતો, ગાઈડન્સથી પડે છે ને. એવા ઘણા બધા ઓનલાઈન કોર્સીસ છે કે જે સારા પ્રોફેસર ગાઈડ કરે છે અને એ બી ફ્રીમાં હોય છે. તો તમે શું કામ આટલા બધા પૈસા ખર્ચીને બહાર જઈને ફેમિલીથી દૂર રહીને ભણવા માટે એવું જાઓ છો? સો
Pranjal and Jalak, thank you very much. You both spared your valuable time. You came here and you discussed, and I hope that all this will be very much helpful to your juniors. On behalf of Gyan Manjari Group of Colleges, I myself and from Kunal sir, we are very much thankful to you. And we wish all the best for all your future endeavors, and we will be always here to help if we can do. Thank you very much. Thank you. Thank you, sir. Thank you.